3 મંથ ફોટોશૂટ ડે છે આજે. આબુમાં થોડીક વાર એને અમને નેલ ટ્રીમ કરવા દીધા હતા. અગેન આજે ફોટોશૂટ છે એટલે નેલ ટ્રીમ કરવા બહુ જ જરૂરી છે. અમે ટ્રાય કરતા હતા 4 દિવસથી કે અમે કરીએ, બટ ભાઈ સાહેબ બિલકુલ ચાન્સ નતા આપતા. સમહાઉ આજે પાછા ઊંઘમાં છે, આખી રાત અમને જગાડ્યા છે એટલે અત્યારે ઊંઘે છે. શું કેવું રુચિ તારું? એવું જ છે, માંડ ટ્રાય કરીને થાકી ગઈ, પણ આજે માંડ ચાન્સ મળ્યો છે અત્યારે. સો આજે મેચ છે અને આજે ભાઈ ઊંઘે છે. જોઈએ ફોટોશૂટમાં શું થાય છે. કેવું કોઓપરેટ કરે છે. આઈ હોપ હી ડઝ વેલ. યસ. અમદાવાદમાં આવા નાના બાળકોનું નેલ સ્પા કે નેલ ટ્રીમિંગ સેન્ટર ક્યાં છે વસ્ત્રાપુર એરિયાની આજુબાજુમાં, અગર કોઈને ખબર હોય, જ્યાં એકદમ કેરફુલી કામ કરવામાં આવતું હોય તો પ્લીઝ ડુ કમેન્ટ, તો અમને ખબર પડે કે ક્યાં આગળ આવી સર્વિસ અવેલેબલ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, એકદમ ટેક કેરથી કરવું બહુ જ જરૂરી છે. હવે બિલકુલ ટાઈમ રહ્યો નથી, દોડ કરે છે એની મમ્મી. મેકઅપ બાકી છે, વ્યાનને નવડાવવાનું બાકી છે, અમારી પાસે 20 જ મિનિટ બાકી છે. કેવું કહેવાય ને, ટાઈમના શેડ્યુલ બધા ચેન્જ થઈ જાય આપણા. યસ, આપણે ગમે તે કરીએ. ભાઈ હું કેમ અહીંયા ચોંટીને બેઠો છું ખબર છે? મારી જોડે વ્યાન છે, ખભા ઉપર એનો બર્ફ કરાવું છું, જસ્ટ ખવડાયું છે. ગમે તેવા શેડ્યુલ બનાવે કશું આપણા હાથમાં રહે નહીં. શું કેવું રુચિ તારું? બિલકુલ સાચી વાત છે. આ તો તમારું થોડું કોઓપરેશન છે એટલે હું મેનેજ કરી શકું છું. બાકી અમુક ગર્લ્સનું તો મને એવું થાય કે વિચારી કેવી રીતે બધું હેન્ડલ કરતી હશે. બહુ અઘરું છે યાર. અઘરું છે. તું કહે છે રુચિ, શું ભૂલી ગઈ? પ્રાઇમર લગાવવાનું જ ભૂલી ગઈ બેઝમાં. જોઈ લો ભાઈ રિઝલ્ટ હડબડીનું. આફ્ટર બીઇંગ અ મોમ આવું જ છે, બધું બહુ જ ભૂલાઈ જાય છે. બહુ જ ભૂલાઈ જાય છે ભાઈ. રુચિ તને 10 જ મિનિટ આપી જો. હું એટલું ફાસ્ટ કરું છું ને. હા 10 મિનિટ તારી ને 10 મિનિટ વ્યાનને નવડાઈને રેડી કરવાનું. ટ્રાય કરું છું ફટાફટ કરવાનું. બકા 1 વાગ્યાનો સ્લોટ છે, છેક ગાંધીનગર પહોંચવાનું છે. આઈ નો, પણ મને પ્રેશર ફીલ ના કરશો તમે હવે. નહીં પ્રેશર નથી, ખાલી ટાઈમ લિમિટ આપું છું બેટા. કારણ કે ગર્લ્સને ભાઈ ટાઈમ લિમિટ આપવી પડે, અધરવાઇઝ 10 મિનિટનો કલાક ક્યાં થઈ જશે ને તમને નહીં ખબર. આઈ નો, પણ હું ટ્રાય કરું છું એકદમ ફટાફટ કરવાનો. હા ઉતાવળો. અરે 120 જો હવે વ્યાનની નાહવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પહેલા આવી રીતે ગરમ પાણી નાખીએ ને પછી એને મૂકીએ ને તો બિલકુલ રડે નહીં, એને એકદમ વોર્મ ફીલ થાય. એ નાહવાનું ચાલુ થઈ ગયું છે. જશે તો કઈ થશે નહીં એટલે ફટાફટ. બસ વ્યાન ક્યાં જાય છે ખબર છે મમ્મી તને? ક્યાં જાય છે? તો ક્યાં જાય છે? ફોટોશૂટ કરવા. તું કે નહીં બકારું છે? બસ 5 more minutes બસ. ઓલરેડી 10 મિનિટ થઈ ગયા બકા. હા બસ ફૂલ સ્પીડમાં કરું છું, પણ વચ્ચે વચ્ચે વ્યાનનું કંઈક આપવાનું. બકા આજે 2020 રમવાની છે આપણે. ફટાફટ કરું છું. મમ્મી આ વ્યાનને નાહવાનું હતું તે કેમ નહીં લીધું? હે વ્યાનુ બાને કેમ નવડાયા? બાને કે બા નીચે નળની જગ્યાએ શાવર ચાલુ કરી દીધો તો. બા આપણા બાથરૂમમાં બહુ આવતા ના હોય ને બેટા. હા
હા બધું શીખવાડશે પછી તો ચલો ચલો હવે બકા રેડ ફ્લેગ છે રુચિ ફાઇનલ ટચઅપ 12:20 થઈ ગઈ ફાઇનલ ટચઅપ્સ આપે છે ને એના આગળ આવી જાય છે મોઢા ઉપર એ કરલી થઈ જાય છે એવો એને નવડાઈને બદલી પહેરાવી પાડેલો છે. અરે વાહ મેં તો હીરો થઈ ગયો તો હીરો જ છે મારો બાના તો જો પરસેવો થઈ ગયો છે ભાઈ મારો તો ચાલ ને ભાઈ હવે કરા છે રુચિ હવે તું બકા બસ આ જો બ્રેસ્ટ પંપ ને એની તૈયારી કરી દઉં છું કદાચ થોડું મિલ્ક એક્સટ્રેક્ટ કરીને લઈ લઉં કદાચ એક ક્રેન્કી થાય થોડું તો મારે કામ લાગે અચ્છા યસ ચલો રેડી યસ ચલો 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 બસ જો આ બસ સમજી મૂકી દઉં ખાલી મારું ફાઇનલ ટચઅપ્સ હડાહડીમાં તૈયાર થયા છે એના મમ્મી બટ ઓલરેડી લેટ થઈ ગયા છે આવું થાય છે એવરી ટાઈમ પણ આ આપણા હાથમાં જ નથી આ સિચ્યુએશન જે ટાઈમ નથી કર્યો હોય ને એ ટાઈમે કોઈ દિવસ નીકળાતું નથી રાઈટ છે ચલો રુચિ બસ જો હવે કેવી ફીલિંગ આવે બસ વેરી એક્સાઇટેડ હું તો જોઉં છે અને કેવી રીતે રિએક્ટ કરશે શૂટમાં આઈ એમ વેરી Let's go. હેપી યસ તમે શું બનાવ્યું છે મસ્ત દાળ આપને એને. વાવ થોડીક થેન્ક યુ સો મચ રુચિ તું શીરો પણ ખાઈ છે હા મમ્મી રોજ છે બનાવડાવે છે શીરો મારી માટે શું વાત છે હા શીરો અત્યારે મારા બબુને ખવડાવવાનો હોય એટલે મારે શીરો ખાવો પડે જલસા છે ભાઈ અરે યાર ગાઈસ આ તો ગાડીમાં પંચર પડેલું છે યાર મરી ગયા ચલો ચલો મોડું થઈ ગયું છે વ્યાનના થર્ડ ફોટોશૂટ માટે યસ ડિક 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 જો એ મમ્મી તું પડતી નહીં મકા ગુડુ 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 યાર બહુ જ મજા આવવાની છે જોઈએ આજે શું થાય છે ચલો ચલો બાય બાય ટાટા આખી રાત અમને જગાડીને પોતે હવે જો સાહેબ વી આર ઓલરેડી લેટ સાહેબ ઉઠી ગયા છે આળસ ખાય છે આળસ એ વ્યાન ઉઠી ગયો તું કહી દે બધાને ગુડ મોર્નિંગ અમદાવાદ હજી તો મૂડમાં નથી ડેડી એંગ્રી લુક આપે છે વ્યાનું આટલો બધો એંગ્રી લુક તો શું કામ છે બેટા હે એ હજી સુધી પહેરાયું નથી એક અમારું 3 નું જે છે ને એમાં કદાચ તમારે આ યુઝ કરવું હોય હે ને ફેમિલીમાં અને આવા બી 3 છે બટ આમાં જો તમને કંઈ મતલબ આમાંથી યુઝફુલ હોય તો નહીં તો પછી પેલું તો છે જ તમે જે કહો છો એ વાળું એ અલગ છે ઓકે હા ઓકે ઓકે ડન ડન આ ફેમિલીમાં ચાલશે ને હા okay. તમારું કયા કલરનું આઉટફિટ છે મારું છે ને મેં બ્લુ બી લીધું છે એટલે પછી મેં એનું એવું બી લીધું છે અને મારે બ્લુ ફ્રોક બી છે અને મારી પાસે આવું બ્રાઉનમાં બી ફ્રોક મતલબ બંને છે ડાર્ક બ્રાઉનમાં બી ના બ્લુ રાખજો તમે બ્લુ રાખ હા તો એક બ્લુ બી છે લાઇનિંગ વાળું એ બી હું તમને ઓપ્શન્સ બતાવી દઈશ જો આ છે મારી પાસે હું મારું બી બતાવી જ દઉં એટલે તમને આઈડિયા આવે એક આ છે ઓપ્શનમાં પછી એક આ એલીનું છે આ વાળું રાખીએ આ હે ને આ આટલી સ્લીવ વાળું સરસ છે આ બી એટલે મેં કીધું ઓપ્શન્સ તો બધા લઈ જ લો બ્લેક છે અને જઈને છે બ્લુ શર્ટ રાઈટ આ વાળું બ્લુ શર્ટ છે ને એટલે એમને ચાલી જશે આ ચાલશે હા ચાલી જશે જો ભાઈ હે ને અત્યાર સુધી એમનામાં પ્રાઇમરી અને આપણામાં ચલાવવાનું ચલાવી લઈએ તો બીજું તમારે શું? ચાલે પછી છે ને આઈ હેવ ધીસ બ્લેન્કેટ ઓલ્સો કસ્ટમાઇઝડ આ વ્યાનનો જો આ કંઈક કસામાં યુઝ થઈ શકે એવું હોય આ તો 6 મંથમાં આપણે યુઝ કરશું હે ને બસ તો અત્યારે બહુ પછી મોટું હા પડશે. યા મોટું તો છે જ હા તો હું મેં કીધું તોય જોડે કેરી કરીને રાખો તો તમને બતાવું તો કદાચ આઈડિયા રહે કંઈક નાનું મોટું 6 કરવું મંથમાં આપણે યુઝ કરીશું ડન 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 હાય વ્યાન બેન મમ્મા ક્યાં છે અને કેમેરા જ જેવો ગમે છે જો મેં તો સ્માઈલ કરો કેમેરા જોઈને
આપણે કેટલા બધા વિડીયોઝ ઉતારે છે તારા એક સ્માઇલ માટેની મહેનત જોઈ લો ગાઈસ. ક્યુટી ક્યુટી હો મમ્મા છે કે ગઈ મમ્મા બ્લેક થઈ ગયો છે વ્યાન કોઈ સેલિબ્રિટીએ સ્માઇલ આપ્યો એવી ફિલિંગ આવતી હશે આને તો. મેરે વેરી પરફેક્ટ ના સેમ બનાવે છે તું વ્યાન હે હા હા મમ્મા ક્યાં ગઈ વ્યાન હા હે મમ્મા क्यों करे व्यान जो व्यान मम्मा ક્યાં ગઈ સરસ યાર, આપણે સારા સારા ક્યુટ ફોટો જોઈએ તો આપણે જોઈને તરત 2 સેકન્ડમાં એને સ્વાઇપ કરી દઈએ છીએ, પણ જો કેટલી બધી મહેનત હોય છે એક ફોટો ક્લિક કરવા માટે. ઓલમોસ્ટ હાફ એન અવર નીકળી જાય એક સ્માઇલનો વેઇટ કરવામાં. એ બી બેબીનો મૂડ સારો હોય તો જ. એના લોકો નેક તો કેટલો સ્ટેબલ રાખે છે તો અમાર શ્રી હવે તમારે હવે તો થોડું રાખતો થયો હશે ને લિટલ 1 મંથ થી રાખે છે હે અમારે બી આ રાખતો એમ થોડું થઈ જ ગયો હતો અને હવે એકદમ આમ જો પ્રોપર થોડું થઈ ચુગા દાદા વાતો કરી હતી કેટલી વાતો કરી લેવી હતી હા કેટલી વાતો કરવાની હતી શાય ફીલ કરે છે શરમ આવી ગઈ અમને ઓ બાપ રે શાય તો એવું કરે હાથ કેમ ઉપર લઈ લે છે કેવી એવું કરે છે એવું કેમ કરે છે એ નહીં કરવાનું તો પાછો નીચે સુધા કેટલું હસતું હતું હા તે ડેડી જોડે વાતો કર ડેડી ક્યાં છે હા મમ્મા જોડે એક સ્માઈલ કરી દેખ કેવું લાગે છે હા ગ્રીન કલર શૂટ ઓવર થઈ ગયું છે. ઠીકઠાક પરફોર્મન્સ આપ્યું છે ભાઈએ. સ્માઇલ ઓછી આપી છે. ના પીછે હા એવું નહીં કહેવાનું એક એનો ફ્રેન્ડ બી છે અહીંયા આગળ. મતલબ એમનો સ્ટુડિયો છે ને, એનો બેબી બોય એમને બી છે, એ બી ઓલમોસ્ટ 2.5 મહિનાનો છે. જો એનું નામ છે સમય. હાય સમય. સમય અત્યારે સપનાઓમાં છે અને ફાધર છે, એન્જોય કરે છે, ડ્યુટી પર છે. એન્ડ એને ફિયા અને એના મમ્મી સ્ટુડિયોમાં હેલ્પ કરે છે બધાને. ગ્રેટ. તો હાઈ દે તો સો મોમ હોવાની સાથે સાથે તમારો કેવો એક્સપિરિયન્સ છે? તમને મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે નાના મને નાના એક્ચ્યુઅલી ઘરે કંટાળો આવતો તો એટલે મેં તો નાના કિડ્સ આવતા હશે તો તમને બધું ઈઝી લાગતું હશે નહીં? યસ યસ. હા, આપણું કિટ બધા Easy લાગે હે ને? ઈઝી ના લાગે. રાઈટ. જો ભાઈ રિયલ એક્સપિરિયન્સ છે. એમનો પોતાનો કિટ છે તેમ છતાં અહીંયા આગળ એમને થોડું ડિફિકલ્ટી તો એમને બી થાય છે. આ એના ફિયા છે સમયના અને વ્યાન. તો આજે 1 મંથ ઓલ્ડનું અમે જે ફોટોશૂટ કરાવ્યું હતું એનું આલ્બમ આવી ગયું છે. બહુ સરસ આલ્બમ બનાવ્યું છે. ઇટ્સ ઓલ અબાઉટ ફિલિંગ એન્ડ ઇમોશન્સ. કેટલો ક્યુટુડો છે. મેઇનલી આ ફીચર જે લીધા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમેઝિંગ લીધા છે થેન્ક યુ. સો ઓવરઓલ કેવું રહ્યું રુચિ, અને કયા ટાઈમે લઈ જવાય બાળકને ફોટોશૂટ માટે? ઓવરઓલ બહુ સારું રહ્યું. એને અમે ફીડ કરાવીને એન્ડ હી વોઝ લિટલ બીટ સ્લીપી એ વખતે, તો એને ત્યાં જતા એની હાફ એન અવરની એની સ્લીપ પણ પૂરી થઈ ગઈ હતી. અને પછી જે ફેઝ હતો ને એને રમવાનો ફેઝ હતો, એટલે રમવાના ફેઝમાં એને કૂઇંગ કરતા, એને હસતા, એવા બધા સરસ ફોટોસ ક્લિક થયા. સો લાઈક એવા ટાઈમ પર તમે લઈ જાઓ ને તો બેબી રિસ્પોન્ડ સારું કરે ફોટોશૂટમાં. એટલે તમને ખબર હોવી જોઈએ કે તમારો બેબી ક્યારે રિસ્પોન્ડ કરે છે, ખાધાના કેટલા ટાઈમ પછી સૂઈ જાય છે, કરેક્ટ. સૂઈ જાય તો કેટલો ટાઈમ સૂઈ જાય છે, તો એ જાગે ત્યારે તમે ત્યાં પહોંચો.
સો હા. એ અકોર્ડિંગલી તમે ટાઈમ લો તો તમને વધારે સારા રિઝલ્ટ મળે, કોઓપરેટ કરશે બેબી. કોઓપરેટ કરશે. યા સો ફાઇનલી બધું કમ્પ્લીટ રહ્યું. હા, અને એને બી સારું રિસ્પોન્ડ કર્યું, સારા ફોટોસ ક્લિક કરાયા સારા. આપણી સાથે બી, એન્ડ પોતે બી આમ હસતા અને સરસ એમ એન્જોય કરતા. હા, બહુ જ મજા આવી ગયા છે. યસ. ઘરવાળા 4 રસ્તા આવી ગયા છે. ઘર આવી ગયું છે વ્યાન. ના રે, સરસ. ફોટોશૂટ કરીને આવી ગયા. તો પછી મને કહી દે બધું તું શું કર્યું મને બધું કે તે શું કર્યું ત્યાં શું કર્યું ફોટા પાડ્યા સરસ સો આજે પતી ગયું ફાઇનલી 3rd ડે ફોટોશૂટ. મમ્મી બહુ મસ્ત એને ત્યાં આગળ રિસ્પોન્સ આપ્યો. હા, હા, મજા આવી ગઈ. 3 મહિનાના ફોટા પડાઈ આયા ગટુ. યસ. સો ગાઈઝ, તમે કીધું એટલું ધ્યાન રાખજો કે આ ટાઈમે તમારે લઈ જવાનો. અને બસ ગરમી બહુ જ છે, સો ડુ ટેક કેર. હાઇડ્રેટેડ રહેજો બધા. ચલો બાય બાય, સી યુ. બાય.